રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવે કારગિલ વિજય દિવસ નિમિત્તે પતિ સિદ્ધાર્થ દવે સાથે કારગિલ વિજય જ્ઞાન યાત્રા 2024 તેમની કારમાં 5000 કિલોમીટરની યાદગીરી યાત્રા કરશે। સુરતના આઠવા લાઇન્સ વિસ્તારથી આ યાત્રા આજથી શરૂ કરવામાં આવી છે, જે માર્ગ યાત્રા 26 જુલાઈ 2024ના રોજ ભવ્ય ઉજવણી સાથે કારગિલ દ્રાસમાં સમાપ્ત થશે। સુરત શહેરમાં રહેતા ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી મીરા દવે પતિ સિદ્ધાર્થ દવે સાથે તેમની કારમાં કિલોમીટરની યાદગાર માર્ગ યાત્રા આજથી શરૂ કરી છે, જેની પાછળ કારણ છે કારગિલ વિજય દિવસ। 26 જુલાઈ 2024ના રોજ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ છે, જેને યાદગાર બનાવવા માટે કેપ્ટન મીરા દવેએ આ યાત્રાની શરૂઆત કરી છે। તેઓ 26 જુલાઈના રોજ કારગિલ ખાતે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરશે અને ભારતીય જીતની 25મી વર્ષગાંઠની ઉજવણી કરશે। કેપ્ટન મીરા દવેએ જણાવ્યું કે કારગિલ ખાતે જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે, ત્યાં તેઓ જનાર છે। આ યાત્રા સુરતથી શરૂ થઈ રાજસ્થાનના જયપુર, શ્રી ગંગાનગર અને ત્યારબાદ પંજાબના ભટિંડા, અમૃતસર, જમ્મુ કાશ્મીરના જમ્મુ શ્રીનગર અને ત્યાર પછી કારગિલના દ્રાસ સુધી પહોંચશે। સ્થાનિક વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને પ્રજા સાથે ઇન્ટરેક્શન કરશે। પ્રવાસ દરમિયાન જયપુર ખાતે જાહેર કાર્યક્રમ પણ યોજાશે અને યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે। સિદ્ધાર્થ દવેએ જણાવ્યું કે જયપુર ખાતે કારગિલ યુદ્ધના હીરો મહાવીર ચક્રથી સન્માનિત રાજપૂત રાઇફલ્સના દિગેન્દ્ર કુમાર હાજર રહેશે। આ યાત્રા રોડ યાત્રાનો ઉદ્દેશ જાગૃતિ અને પ્રેરણા આપવાનું, બહાદુરીની ગાથાઓ અને કારગિલ વિજય દિવસના મહત્વને શેર કરવાનો છે। માર્ગ યાત્રા 26 જુલાઈ 2024ના રોજ ભવ્ય ઉજવણી સાથે કારગિલ દ્રાસમાં સમાપ્ત થશે। કારગિલ વિજય જ્ઞાન યાત્રા 2024 કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને સાથે તે ભારતના નાગરિકોમાં દેશભક્તિ અને જાગૃતિને પ્રોત્સાહન આપે છે। સુરતથી એક વ્યક્તિ વિશેષ જે રીતનું આખું દેશભક્તિમાં માહોલ હોય અને તે રીતે આખું એક કેપ્ટન મીરા દવેજી છે, આર્મી ઓફિસર કેપ્ટન, તેમની અને તેમના મિસ્ટર બંને જણા 2500 કિલોમીટરની આ કાર યાત્રા છે તે કરવાના છે, ત્યારે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો મીરાજી, જે રીતે તમે આ 2500 બધું જ રાખ્યું છે, કઈ રીતે આ વિચાર આવ્યો? આપણા 26 જુલાઈએ 2024ના રોજ કારગિલ યુદ્ધને 25 વર્ષ પૂર્ણ થવાના છે। ખૂબ ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન છે અને કારગિલ યુદ્ધ અમારા જીવનમાં પણ બહુ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। એટલે આ ઇમ્પોર્ટન્ટ દિવસને એક શ્રદ્ધાંજલિ આપવા માટે હું અને મારા ગુરુદેવ, મારા પતિદેવ સિદ્ધાર્થ દવેજી, અમે કારગિલ વિજય જ્ઞાન યાત્રાનું આયોજન કર્યું છે, જે આજથી સુરત ગુજરાતથી શરૂ થાય છે અમારી ગાડીમાં, જે જયપુર, વડોદરાથી લઈને જયપુર, શ્રી ગંગાનગરમાં જે પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર પાસે સ્થિત છે, લાલગઢ જટ્ટા, બરનાલા, ભટિંડા, જમ્મુ, અમૃતસર, જમ્મુ, શ્રીનગરથી લઈને એ દ્રાસ વોર મેમોરિયલ કારગિલમાં એ 26 જુલાઈએ સંપન્ન થશે। જે 25 દિવસ આ યાત્રા ચાલશે, 2500 કિલોમીટરની આ યાત્રા છે। કઈ રીતે આ જ્ઞાન યાત્રા રાખવા પાછળનો ઉદ્દેશ્ય શું છે અને શું કહેશો આ કારગિલ યુદ્ધનું તમે કેટલીક તમારા અંશો કહેશો? हाँ, कैप्टन मीरा हमेशा कहता હોય છે કે દેશનો જે નાગરિક છે એ દેશનો પ્રથમ સૈનિક છે। તો જે નાગરિક ધર્મ છે એમાં સૈનિક ધર્મ પણ એટલું જ અગત્યનું છે। જ્યારે આજથી 25 વર્ષ પહેલાં પાકિસ્તાનની જે નાપાક હરકત હતી અને પાકિસ્તાનના જે સોલ્જર્સ એ લોકોએ ઇન્ટ્રુશન કરી દીધેલું આપણા ક્ષેત્રમાં, ત્યારે એક આમ ચરવૈયો હતો, એક આમ નાગરિક હતો ત્યાંનો। તો એને જોયું કે દેર ઇઝ સમથિંગ વિચ ઇઝ નોટ ફ્રોમ માય ઓન, મારા કન્ટ્રીના, મારા દેશના લોકો નથી લાગી રહ્યા, અને એની સતર્કતાના કારણે આપણે આ યુદ્ધ જીતી શક્યા। તો જેમ કેપ્ટન મીરા હંમેશા કહેતા હોય છે કે દેશનો જે નાગરિક છે એ પહેલો સૈનિક છે। તો પહેલા સૈનિકને એની આંખ અને કાન, મીડિયાના મિત્રોને પણ જે અવેરનેસ જે આપ કરતા હો છો, તો એ અવેરનેસ ક્રિએટ કરવા પાછળનું આ કારણ છે। બંને જણા જઈ રહ્યા છો, તમે આખી યાત્રામાં સાથે છો, બંને કઈ રીતનું આખું આયોજન છે, કઈ રીતે તમે ત્યાં પહોંચો, કેવી રીતે આખું પૂરું પ્લાનિંગ કર્યું છે? જી, આની પાછળ બહુ મોટું અને ડિટેલ્ડ પ્લાનિંગ છે। અહીંથી સુરતથી 2500 કિલોમીટર અને 2500 કિલોમીટર પાછા, આ વચ્ચે 5 રાજ્યો અને અનેક સ્થળે સ્ટોપેજીસ રહેશે। સો ઇટ ઇઝ અ વેરી રેર થિંગ જયપુરમાં, હા। તો અને જયપુરમાં, જેમ કે પહેલાં પણ અગાઉ વાત કરેલી કે મહાવીર ચક્ર એવોર્ડી, જે પરમવીર ચક્ર એવોર્ડ છે, પરમવીર ચક્ર છે એના પછીનું હાઈએસ્ટ ગેલેન્ટ્રી એવોર્ડ છે। તો મહાવીર ચક્ર
હવલદાર દિગેન્દ્ર કુમાર, જેમને કારગિલ યુદ્ધમાં જ આ મહાવીર ચક્ર મળેલું. તો એ પબ્લિક રિસેપ્શન જયપુર ખાતે રહેશે. ફેન્સ અને ગ્રાસરૂટ મીડિયા એમાં ઇન્વોલ્વ છે. એ પબ્લિક રિસેપ્શનની સાથે સાથે પૂર્ણિમા યુનિવર્સિટી જયપુર ખાતે ત્યાંના યુથ, ત્યાંના જે યુવાનો છે એમને પણ સંબોધન કરવામાં આવશે. અને ત્યારબાદ જમ્મુ યુનિવર્સિટી વચ્ચે પબ્લિક રિસેપ્શન, જેમ કે અગાઉ પણ વાત કરી, પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર ઉપર થશે. તો બહુ જ ડિટેલ પ્લાનિંગ છે, ક્યાં રોકાવું, ક્યાં રાત્રિ રોકાણ કરવું, ક્યાં પેટ્રોલ પુરાવવું, નાની નાની બાબતોનું પણ એમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. એક આર્મી ઓફિસર સાથે હોય તો બધી આટલી ઝીણવટભર્યું પ્લાનિંગ તો એ થવાનું જ છે. જવાબદારી વધી જાય છે. તમે શું મીરાજી છેલ્લે મેસેજ આપજો, કારણ કે સુરતથી એક તમારી સફળ યાત્રા સુગત થાય, પરંતુ લોકોને ને ખાસ કરીને પૂરા ભારતભરના દેશવાસીઓ આ સુરત માટેનું, ગુજરાત માટેનું આ મોટું ગૌરવ છે. કેમ કે ઈશ્વરે આ એક આશીર્વાદ આપ્યા કે આ હું મેડલ પહેરી શકું, યુનિફોર્મ પહેરી શકું આર્મીનો. અને કઈ રીતે આના માધ્યમથી જ્યારે આટલો મોટો સપોર્ટ હોય એક પતિદેવ તરીકે, તો અમે આ એક ઝુંબેશ ઉપાડી કે કઈ રીતે આ 25 દિવસ જે છે કારગિલ યુદ્ધને અમે સમર્પિત કરી શકીએ. અને આપણા જે આજના યુવા છે, જે આજથી 25 વર્ષ પહેલાં કદાચ જન્મ્યા હશે, એમને ખ્યાલ પણ નહીં હોય કે કારગિલ યુદ્ધ થયું, તો આના માધ્યમથી એ વસ્તુ, એ જે એમની બલિદાન હતો, એ જાગૃતતા એમનામાં પણ આવે ને એ પણ ગૌરવાન્વિત મહેસૂસ કરે એક યુવા તરીકે, ભારતના યુવા તરીકે. એ જ આ ઉદ્દેશ્ય છે. અને દ્રાસ મેમોરિયલ, જે નેશનલ વોર મેમોરિયલ છે દ્રાસ ખાતે, જ્યાં 26મી જુલાઈએ બહુ મોટું કાર્યક્રમ છે, જ્યાં વિશેષ આમંત્રણ છે. તો વી આર રિપ્રેઝેન્ટિંગ દરેક સુરતના નાગરિકો, ગુજરાતના જે પણ આપણા મિત્રો છે, નાગરિકો છે, તો સુરતના 80 લાખ નાગરિકોનું એક રિપ્રેઝન્ટેશન પણ આપણે ત્યાં કરી રહ્યા છીએ. સો દેટ ઇઝ વોટ વી ફીલ. બિલકુલ. તો આ બંને પતિ પત્ની અને ખાસ કરીને મીરા દવેજીને બંને જે બાખૂબી પોતાની જણાવી, અને ખાસ કરીને વિજય કારગિલની જે અવેરનેસ આવે અને લોકોમાં દેશ પ્રતિ જે ભાવના જાગે તે માટેનો પ્રયાસ, અને 2500 કિલોમીટરની આ યાત્રા છે તે સુરતથી આજથી પ્રારંભ કરાય છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.